જિલ્લાના રાપર તાલુકાના કાનવેર ગામે તારીખ 12/7/2025ના રોજ તેમાં પ્લોટમાં કૂવાની અંદર શિયાળ પડી જતા ફોરેસ્ટરની ટીમ તથા ગામના લોકો તથા ગામના સરપંચો દ્વારા તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ સાથ ધરી 1.5 કલાક રેસ્ક્યુ સફળ બનાવવામાં આવી હતી, જેમાં સમગ્ર લોકોએ મળીને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાં ગામના પાલભાઈ વાઘભાઈ સોહર કૂવામાં ઉતરીને ખૂબ જ મદદરૂપ થયા હતા અને હું છું રિપોર્ટર દિનેશ કુમાર પી બાબરિયા કેટી સાથે રિપોર્ટર મંજીત વાઘેલા કચ્છ। અત્રે કાનવેર ગામે ફોરેસ્ટ અધિકારી સાહેબ શ્રીઓ અને ગામ લોકોના મદદમાં પાલા વાઘા ચૌહાણ ખુદે અંદર જઈને શિયાળિયાને બાંધી અને કાઢીને મદદ કરી ગ્રામજનો અને આ આવેલ ટીમ ફોરેસ્ટર સાહેબનો સૌનો આભાર માનું છું। શ્રી કાનવેર ગ્રામ પંચાયત કાવજીભાઈ ઘાટી અમે ફોરેસ્ટની ટીમ અહીંયા આવેલી, સરપંચ શ્રી સાહેબે અમને ફોન કરેલો, પછી અમે અહીંયા અમને મદદરૂપ થયેલા પાલાભાઈ વાઘાભાઈ ચૌહાણ જે બદલ અમે ગ્રામજનો તથા પાલાભાઈ વાઘાભાઈને આભાર માનીએ। નથી ઉતર્યા અમારા અહીંયા ભગત ઉતર્યા ને વાહે નીકળી હો રેવા જો તમે ખોટું બંધ ના કરો ગાડીઓ છે હા ગાડીઓ છે ગાડીઓ અંદર ગાડીઓ તો કાઢો અંદર ગાડીઓ અંદર ગાડીઓ અંદર ગાડીઓ કાઢ લો હવે કાઈ ન કરે ના ડગે ના ડગતા છે તો પગ પગ હારા છે નથી ગાડીઓ જરા મત ચેક કરો ને એ રહ્યો ટૂંક માં તો ગાડી તું લઈ લો ને સદુ ઓલી નું ઓને તમારે છેટા મૂકવી છે હા